નમસ્કાર મિત્રો, જનશક્તિ માનવ અધિકાર એસોસિએશનનો વાર્ષિક અહેવાલ 2025 અને 2026નો આપની સમક્ષ રજૂ કરું છું. સંસ્થાનો નાનો પરિચય આપતો સમાજ સુધાર, માનવ અધિકારની જાગૃતિ અને પીડિત લોકોને કાયદેસર માર્ગદર્શન આપવું તેવા ઉદ્દેશ્યથી કાર્ય અને સેવા કરે છે. સંસ્થા દ્વારા નાગરિકોને તેઓના અધિકારો અંગે જાગૃતિ, અન્યાય સામે લડવામાં મદદરૂપ થવું એ મુખ્ય સંસ્થાનું ધ્યેય છે. સંસ્થાનું વિઝન ન્યાયપૂર્ણ અને સુરક્ષિત સમાજ બનાવવો એ જ ઉદ્દેશ્ય છે. સંસ્થાનું મિશન માનવ અધિકારની જાગૃતિ ફેલાવવી, પીડિતોને માર્ગદર્શન પૂરું પાડવું, કાયદાકીય ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવી, પરિસ્થિતિનો હાલાતનો માર્યો માણસ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય છે એવા લોકોને ગુનો કરતા રોકવો, કાયદાકીય પ્રક્રિયાની ઉપર એને વિશ્વાસ અપાવવો, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું. આ વર્ષે સંસ્થાની પ્રવૃત્તિઓ શું થઈ છે જેની માહિતી આપું. અલગ અલગ વિભાગોમાં પીડિતોને કાનૂની સલાહ પૂરી પાડેલ, આરટીઆઈ દ્વારા માહિતી મેળવવામાં મદદરૂપ થવું. આ વર્ષ દરમિયાન કેટલા કેસો આવ્યા, કેવા પ્રકારના કેસો આવ્યા એની વાત કરીએ તો ઘરેલું હિંસા, છેતરપિંડી, મારામારી, મહિલાઓના પ્રશ્નો, પોલીસ ફરિયાદ સંબંધિત, અલગ અલગ વિભાગ સંબંધિત ખોટા કેસોમાં ફસાવી દેવા, ખોટી કાર્યવાહીઓ કરવી, એવા ટોટલ 100 ઉપરથી પણ કેસો સંસ્થામાં આવેલા છે. સંસ્થાની અંદર પોતાના અધિકારોની માહિતી મેળવવી, પોતાના પરિવારને સક્ષમ કરવો. પોતે પીડિત છે તો પણ સંસ્થામાં જોડાય છે. કોઈ પીડિત ન બનવું હોય, પોતે અગાઉથી પોતાના પરિવારના રક્ષણ માટે માહિતી મેળવી હોય પોતાના અધિકારોની, તેવા લોકો માટે, અને જેને સમાજમાં સામાજિક જેન્યુન કામ કરવું હોય, નિસ્વાર્થપણે કરવું હોય, એવા વ્યક્તિઓનો ટોટલ 600 સભ્યોની નોંધણી આ વર્ષ દરમિયાન થયેલી છે. સંસ્થાની કામગીરીના પરિણામો જણાવતો લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધી, પીડિતોને ન્યાય મળ્યો, ઘણા લોકો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહ્યા, સમાજમાં વિશ્વાસ વધ્યો, પોતાના અધિકારોનું જ્ઞાન મેળવી સક્ષમ બનવાની પ્રયત્ન થઈ રહ્યો છે. કાયદાઓ અને નિયમોનું પાલન કરાવવું જે આપણી મુખ્ય જવાબદારી છે તેવી જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવે છે. સંસ્થાના સભ્યોને આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે પ્રકારની વિચારસરણીથી કામ કરવામાં આવ્યું છે. હવે આ બધા જ કાર્ય દરમિયાન સંસ્થાને શું જરૂર છે, સંસ્થાને કયા ચેલેન્જિંગ પડકારોની આ વર્ષ દરમિયાન અસર પડી છે, તો સૌથી પહેલી અસર છે ફંડિંગની. ન્યાય પ્રક્રિયામાં વિભાગ કચેરીના અમુક અધિકારીઓ જે અહંકારી હોય છે, કામ કરવું નથી, આળસુ હોય છે, ભ્રષ્ટાચારી હોય છે, તેઓએ જે કામગીરીમાં સમય પસાર કર્યો છે, કામગીરીની પ્રક્રિયામાં ઊંધા આડા જવાબો આપી સમય પસાર કર્યો છે, એવા અનેક કેસો છે. આ પ્રક્રિયામાં સૌથી મોટું કારણ છે લોકોમાં જાગૃતિનો અભાવ. આ સંસ્થામાં 2025 થી 26 દરમિયાન સંસ્થાના જે કોઈ સભ્યો દ્વારા સહયોગ મળ્યો છે ન્યાય પ્રક્રિયામાં, સમાજ સેવામાં અને સંસ્થાની કામગીરીમાં, જે અધિકારીઓએ, પોલીસ અધિકારી હોય કે અન્ય વિભાગના અધિકારી હોય, જે અધિકારીઓએ માનવતાના ધોરણે પીડિતને ન્યાય અપાવવામાં મદદરૂપ થયા છે, તેવા લોકોને જનશક્તિ માનવ અધિકાર સંસ્થા હૃદયપૂર્વક એમનો આભાર માને છે. આવનાર વર્ષમાં સંસ્થા ખૂબ સારું કાર્ય કરે, હજુ આગળ વધે. બસ ખાલી અમારી વિનંતી એટલી છે કે અમે આ દિશામાં જે કામ કરી રહ્યા છે એ અમારા દેશ માટે, અમારા રાજ્ય માટે, જિલ્લા માટે કરી રહ્યા છે. આ બાબતમાં આના સિવાય ન જાતિ, ન નોટ, ન પક્ષ, ન વોટ એવા કોઈ જ વિષય ઉપર ક્યારેય લાલચ નથી રાખતા.
તો તમામ ગુજરાતના અધિકારીઓને ખાસ વિનંતી કે અમારી સંસ્થા દ્વારા જે કોઈ પણ આવે અરજદારના ન્યાયના હિત માટે એને ખરેખર પોઝિટિવ સકારાત્મક રીતે જોવામાં આવે. બસ એ જ આશા સાથે 2026 અને 27નું વર્ષ આનાથી ખૂબ સારું સંસ્થાનું જાય, પ્રજાનું થાય, લોકોનું થાય એવી જ આશા સાથે જય હિન્દ, જય સંવિધાન.